કાલના વાસણ એમ નામ છે, ચા નાસ્તાનું કઈ ઠેકાણું નથી. મેડમે હજુ કઈ નથી કર્યું કશું. મમ્મીજી, મમ્મીજી, મમ્મીજી. હા બેટા, શું થયું? આ 5 વાર તમને બોલાવું પછી જ તમને સંભળાય છે, એક વારમાં નથી સંભળાતું? બેટા રૂમમાં હતી, રૂમમાંથી ઊભી થાવ બેડ ઉપરથી નહીં આવું તો. હાથ પગ તો ચાલે છે ને, હજુ એટલી બધી વાર લાગે? અને આ બધું શું છે? ચા નાસ્તો નથી બન્યો, કાલના વાસણ હજુ એમ નામ છે, બધું કેમ બાકી છે કામ? આજે ખબર નહીં સવારથી મારું પ્રેશર ઓછું થતું હોય ને એવું મને લાગે છે ને. કાલે માથું દુખતું હતું ને? આજે પણ દુખે છે થોડું થોડું માથું. હા, કામ કરવાનું થાય ને એટલે તમને કાંઈક ને કાંઈક થઈ જાય છે. મમ્મીજી, શરમ આવે કે નહીં તમને? બેટા એવી કોઈ વાત નથી. ખબર નહીં આ 2-3 દિવસથી વરસાદી વાતાવરણ છે ને. બહુ સારી રીતે ઓળખું છું તમને. આ કામ કરવાનું થાય ને એટલે તમને કાંઈક ને કાંઈક બીમારી આવી જાય છે. શું થયું છે? આ સવારમાં શેની મગજમારી છે? હા, તમારી માં કઈ કામ નથી કરું, બસ એમને બેડ પર બેઠા રાખો ને તો એ બેઠા રહેશે. જો તો મમ્મીની મર્યાદા રાખીને વાત કરને. ગમે એમ તો એ મોટા છે, વડીલ છે ઘરના. હા તો વડીલ છે તો શું થઈ ગયું? માથે બેસાડીને રાખવું? અરે કામ તો ઘરમાં આવતું હોય એ કરવું જ પડે ને. ભાઈ હું કરી નાખું છું ને કામ. આજે થોડી તબિયત બરાબર નહીં હતી એટલે હું બનાવી નાખું છું. હા, મમ્મીની તબિયત નથી સારી તો આજનો દિવસ તું કામ કરી લે ને, એમાં શું ફરક પડવાનો છે? કેમ તબિયત સારી નથી તો મમ્મી નહીં ખાય? આજે નહીં ખાવ ઉપવાસ રાખશો? બેટા મારે દવા લેવાની છે. જો હું જમીશ નહીં તો આ દવા વધારે અસર કરશે ને, પ્રેશર વધશે. જોઈ, બીમાર હોય કે ન હોય ખાવા તો જોઈએ જ છે ને, તો સાથે સાથે કામય કરવાનું. અને હું તો આ ઘરમાં છું, ન હોત તો મમ્મીજી કરે જ ને કામ. તમે છે ને વચ્ચે ન બોલો, તમને ન ખબર પડે આ બધામાં. જો દર વખતનું થયું છે આ તારું. તું મારો ગુસ્સો એના પર ન કર. તને જે કેવું હોય ને મને કે. અને હા ભાઈ છોડ ને બેટા આ બધી વાત, જવા દે. તું જા, એ ભલે મને કહેશે હું સાંભળી લઈશ. મારો વાંક છે ને. રાતના વાસણ મારાથી સાફ નથી થયા, બસ એના કારણે જ આ બધી મગજમારી છે ને. તો હું કામ કરો ને મમ્મી, તમને મજા જેવું નથી, તારે નથી કરવું ને તો હું વાસણ સાફ કરી દઉં બસ. અરે વાહ, પોતાની માં પર આવ્યું એટલે તરત કહી દીધું કે હું કરી નાખીશ. આવું તો મને કોઈ દિવસ ના કીધું તમે. અને મમ્મીજી, આ તમારે કામ કરવું છે તો એટલે બધા નાટક શું કામ કરીએ? આ દીકરો આવ્યો એટલે સારા બની ગયા ને એની સામે કે હું તો બિચારી ગરીબડી ગાય છું, હું તો કંઈ જ બોલતી નથી. જો નેહા તું જેવું સમજે છે એવું કઈ નથી બેટા. જો અડધી કલાકમાં મને છે ને બધું જ કામ ફિનિશ હોય. અને તમે છેલ્લી વાર કહું છું, મારી અને મમ્મીની વચ્ચે નહીં બોલવું, બાકી આ ઘર મૂકીને જતી રહીશ. હા ભાઈ સાથે આવી રીતે વાત નહીં કર. તને જે કેવું હોય ને મને કે. હું કહું છું ને કે હું કરી નાખું છું તો પછી એની સાથે શું કામ માથાકૂટ કરે છે? અને આમ મારો પણ પતિ છે ને. તો દીકરો તો મારો છે ને. અને આમ પણ હા ભાઈ આ બધું સહન કરે છે ને, અને અમે લોકો આ બધું સહન કરીએ જ ને એટલે આ બધું ચાલે છે. સહન તો હું કરું છું તમને લોકોને, બાકી બીજું કોઈ સહન ના કરે. તમે જાઓ કહ્યું ને એકવાર અહીંયાથી. હું કરી દઉં છું કામ, તું જા. જાઓ ને હવે. હા પણ છતાંય જે જાઉં છે. હું કરી દઉં છું વાસ. અડધી કલાક. અને ફટાફટ પહેલા ચા મૂકો, મારે ચા પીવી છે. માથું દુખી ગયું. અરે યાર, આ છોકરાની છે ને કાયમની મગજ મારી છે. સમયસર આવવું નહીં ને પછી છેલ્લે દોડાદોડી કરાવશે. આવો. કેટલું મોડું કરે યાર. શું કરે શું તું સવારમાં ઉઠીને? હે, કોઈને આટલી બધી વાર કેવી રીતના લાગી શકે? હું પણ સવારે ઉઠીને વહેલો તૈયાર થઈ જાઉં છું. તને કેમ દરરોજ મોડું થાય? ભાભી જમવાનું બનાવી નથી આપતા? સોરી, નાસ્તો બનાવી નથી આપતા સવારમાં? સાઈડ ગેસ કર્યું તે. હા? સાચું કહું ને તો મારા ઘરમાં જેને રોજ ઉઠીને માથાકૂટ જ ચાલતી હોય છે. ઓ ભાઈ ઓ, તું તો સિરિયસ થઈ ગયો. હું મજાક કરતો હતો. આપણે મીટિંગમાં જવાનું છે એટલે મને એમ કે મોડું થયું છે તો, પણ એ તો આપણે એડજસ્ટ કરી લેશું. પણ તું આટલો બધો સિરિયસ શેનો થઈ ગયો? શું કરું યાર, તું જ કે ને. રોજે રોજ એકની એક જ વાત ઘરમાં ચાલી રહી છે. અમારી પત્ની નેહા, એને કોઈ કામકાજ કરવા નથી. વારા ઘડીએ મારા મમ્મી ઉપર રોપ જમાવ્યા કરે છે. બધા જ કામકાજ ઘરમાં મારા મમ્મી પાસે કરાવે છે. અરે આજે મારા મમ્મીની તબિયત ખરાબ શું હતી એ તો
મમ્મીને જેમ ભાવે એમ કહેવા લાગી યાર. તું જ કે કોઈ માણસ રોજે રોજ આ બધું કેટલું સહન કરે યાર. ના ના, તારી વાત સાચી છે. આંટી બહુ સારા છે યાર, વર્ષોથી ઓળખું છું. તો એ ઘરના કામ માટે કઈ ખોટું બહાનું તો ના કરે ને. અને નેહા ભાભી પણ મને મળે ત્યારે તો એવા લાગ્યા નથી, પણ ઘરમાં આવું કરતા હશે. હદ છે યાર. પણ એમને થોડું સમજવું તો જોઈએ. તો એમની સાથે બેસીને એક વખત ચર્ચા કરી, એમને સમજાવવાની કોશિશ કરી ખરા. કે કારણ કે કેવું છે કે નવા નવા લગ્ન જીવનમાં આવું બધું ક્યારેક થતું હોય, તો એમની સાથે બેસીને ચર્ચા કર કે એમને કઈ તકલીફ હોય તો એ તને કહે, તારે કઈ તકલીફ હોય તો તું એમને જાણ કર. સમજાવી એને શકાય કે જે વ્યક્તિને સમજવું હોય, પણ મારી પત્ની તો કોઈ વાતે સમજે એમાંની જ નથી ને. એટલે તે એમને સમજાવવાની કોશિશ કરી લીધી એવું કે છો? કેટલી વાર, એક વાર નહીં, પણ હર વખતે એનો જ કક્કો સાચો. અને આટલો બધો તો વળી ગુસ્સો ક્યાંથી આવતો હશે? તું જ કે ને, ઘરના વ્યક્તિઓ ઉપર આ બધો ગુસ્સો ઠાલવીને શું મળવાનું છે? હા તો રિવર્સ થેરાપી ટ્રાય કર. પ્રેમથી નથી માન્યા ને, ગુસ્સો. ક્યારેક ક્યારેક કેવું હોય કે જે પ્રેમથી ન માનતા હોય ને એ ગુસ્સાથી ડરી જાય છે. સમજે છે તું હું શું કહેવા માંગુ છું? તું પણ થોડોક એમના જેવો થા. અને એમ પણ જો પતિ છો તું, શરૂઆતમાં રૂઆબ નહીં બતાવે ને તો આખી જિંદગી છે ને ગુલામ બનીને રહેવું પડશે. આ મને અનુભવ નથી, પણ છતાં પણ અનુભવથી કહું છું. હું પણ તને જ કહેવા માંગુ છું કે તને અનુભવ નથી, એટલા માટે તારી આ સલાહ કે શિખામણ છે ને એ પહેલા તારી પાસે જ રાખ. કારણ કે મને સામી ધમકીઓ આપે છે, ઘર છોડીને જતી રહેશે. કોઈ ક્યાંય નથી જતું. આવી ધમકીઓ છે ને બહુ બધા એને જોઈ છે આપતા, બરાબર છે? કોઈ જતું નથી. ને જે ધમકી આપે ને એ લોકો તો ખાસ નથી જતા. જે લોકો એમ કહે ને કે હું સુસાઇડ કરીશ, એ ક્યારેય સુસાઇડ નથી કરતા. અને કરવા વાળા છે ને એ કોઈને કહેતા નથી. એટલે તું છે ને એમનાથી ડરી ડરીને ના રહે. અને આવી રીતના ડરીશ ને તો એ તને ડરાવ્યા જ કરશે. તારા મમ્મીને પણ કહી દે કે સહન ના કરે. સામે કહી દેવાનું, સાસુ છે યાર, એમનું તો માન રાખવું પડે ને. ને આંટી બહુ સારા છે. તે મને આજે કહ્યું ને, મને ખરેખર પોતાને દુઃખ થયું. તો તારી તો કેવી હાલત થતી હશે હું વિચારી પણ ન શકું. હું પણ તને જ સમજાવવા પ્રયત્ન કરું છું કે ભાઈ હકીકતમાં પ્રેક્ટિકલ વાત કંઈક અલગ છે, અને તું જે રીતના મને સમજાવે છે ને એ વાત પણ તદ્દન વિપરીત છે. માટે આવી રીતે હું રિએક્ટ ના કરી શકું ને યાર. ભાઈ થોડોક કડક થતા તો શીખ. મને ખબર છે કે તને ગુસ્સો કરવાનું, લડાઈ ઝઘડા પસંદ નથી, પણ ક્યારેક ક્યારેક કરવું પડે. તું વિચારજે અને ચાલ પેલા ચા પીએ ને પછી ઓફિસ જઈએ. તું ફ્રેશ થઈ જઈશ. પણ મૂડ મારો ખરાબ છે. ચાલ ચાલ ને ચા પીશ એટલે સારું થઈ જશે. હા ભાઈ હા. અરે યાર હું તમારા ઘરે હમણાં આવ્યો જ તો, પણ તમે ઘરમાં નતા. ઓહ, હા હા, તમારા ઘરે પૂછજો. શું છે આ બધું? એક મિનિટ પછી ફોન કરું તમને. બોલ ને બેટા. આ શું છે એમ કહું છું? કેમ શું છે એટલે શું થયું છે? હે ભગવાન, આંધળા થઈ ગયા છો, દેખાતા નથી. ચપ્પલ પહેરીને ઘરમાં કોણ આવે? ઓહ ને બેટા, પેલા આ ચપ્પલ ફોન બહાર કાઢો. ચાલુ હતો ને મારા મગજમાંથી નીકળ્યો. ચપ્પલ બહાર કાઢો પેલા. આ હું ફોન ચપ્પલ કાઢું છું. પણ નેહા બેટા, તું મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે? આવી રીતે એટલે તો કેવી રીતે વાત કર? બુદ્ધિ જેવું છે કઈ? હા, થોડું તો માણસ સેન્સ વાપરે કે નહીં કે ચપ્પલ પહેરીને ઘરમાં ન આવાય? અરે પણ મેં કીધું ને, આ મારું ફોનમાં ધ્યાન હતું એટલે હું ફોનમાં ચાલુમાં અંદર આવી ગયો, એટલે ચપ્પલ કાઢતા ભૂલાઈ ગયું. એમાં આટલો બધો રાયનો પહાડ શું કામ બનાવે છે? હા તો એ તો બને, આ ઘરમાં કામ નથી કરવું પડતું ને એટલે. અને એમ પણ આ ઘર તમે જેટલું ગંદુ કરશો ને એટલું તમારી પત્નીએ જ સાફ કરવું પડશે. મને ખબર છે, મને ખબર છે કે આ ઘરની અંદર બેટા તારા કરતા સરિતા વધારે કામ કરે છે. એ હું દરરોજ જોવ જ છું, નથી જોતો એવું નથી. એટલે કામનું જો બેટા તું માથે લેતી હોય ને તો આમાં તારી ભૂલ થાય છે. બિલકુલ નહીં, કામનું તો મેં કહ્યું જ નથી, પણ આ મારું ઘર છે અને મારું ઘર ગંદુ થાય ને મને નહીં પોસાય. આ કેમ? ફોનમાં વાત કરતા કરતા તમને એ ધ્યાન ના રહ્યું કે તમે ચપ્પલ પહેરીને અંદર આવતા રહ્યા, તો ફોનમાં વાત કરતા કરતા કોઈ ટ્રક નીચે આવી જવું તું ને. અરે કેવી ગાંડા જેવી વાત કરે છે, અને તું મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે? તને ખબર છે હું આ ઘરનો વડીલ છું અને તારો સસરા થાવ છું, એટલે તું મારી સાથે સભ્યતાથી વાત કર. વડીલ હોય તો શું થાય ગયું? મનમાં આવે એવું કરવાનું, મનમાં આવે એવું બોલવાનું. વડીલ હોય ને તો તમારા ઘરનું. હવે આ ઘર મારું છે, હું આ ઘરની વહુ છું. અને તમે કેટલું જીવવાના છો? 2-5 વર્ષ પછી તો એમાં જતું જ રહેવું છે ને. કેમ કેમ તું આવી
આવી આડીઅવળી વાતો પર કેમ પહોંચી ગઈ કે આ ઘર મારું છે તમારું નથી, હવે તમે કેટલું જીવવાના છો? જો બેટા, આ જીવન અને મરણ આપણા હાથની વાત નથી. એટલે તું છે ને આ બધી વાત પંચાયત પડતી મૂક મારી સાથે, અને મારી સાથે સભ્યતાથી વાત કરજે. બાકી ઊંચા અવાજે મને પણ બોલતા આવડે છે. હું સહન કરું છું ને એનો મતલબ એવો નથી કે હું ગાંડો છું. ઓહ, તો શું કરશો તમે? સહન નહીં કરો તો કહેશો મને જરા. કેમ શું કરશો એટલે? આ ઘરની અંદર તારે કોઈનું માન જાળવવાનું નથી. તારી સાસુનું માન નથી જાળવતી, નથી મારું જાળવતી, અરે તારા પતિનું પણ તું માન નથી જાળવતી. આવા સંસ્કાર આપે છે તારી માયા તને? બસો પપ્પા, મારા મમ્મીને સંસ્કાર પર જવાની જરૂર નથી. તમને સારા સંસ્કાર આપ્યા છે ને તો તમે દેખાડો ને. અને આ પહેલી વાર જે વાત કરી ને એ કરી મારી સાથે આવી રીતે. બીજી વાર આવી રીતે વાત કરવાની કોશિશ ના કરતા. બાકી તમારું જીવવાનું છે ને હરામ કરતા મને જરાય વાર નહીં લાગે. એમ અમારું જીવવાનું હરામ કરતા વાર નહીં લાગે એટલે તું કહેવા શું માંગે છે અને શું કરવા માંગે છે એનો ચોખવટ કરીશ. એટલે કહેવા એમ માંગુ છું કે જો તમે મારું કીધેલું નહીં કરો, મારી વાત નહીં માનો, તો હું આ ઘર છોડીને જતી રહીશ. તમારા દીકરાને છૂટાછેડા પણ નહીં આપો. અને એવા ઊંધા ઊંધા કેસ કરીશ ને કે ત્યાંથી તમે ક્યારે બહાર નહીં નીકળી શકો. નેહાવો, હું હજુ પણ સમજાવીને કહું છું, આ તું જે કરવા જઈ રહી છે ને એ સારું નથી. પપ્પાજી, મેં તમારા ઉપર મારી છેડતીનો કેસ કરી દીધો હોય તો કેમ રે? તમારી ઇજ્જત જશે, નાક કપાશે. નેહાવો, આટલી હદ સુધી વાત કરતા તને શરમ નથી આવતી? તો તમને પહેલા ખબર પડવી જોઈએ ને કે મારી સાથે આવી રીતે વાત ન કરાય. ચલો, સહી સોરી. પણ મેં એવી કઈ વાત કરી દીધી કે તું આવી રીતે ઊંધી વાત કરીને છે? ક્યાં સુધી વાત પહોંચાડી દીધી? હમણાં જ તો બોલ્યા ને તમે મારા મમ્મીના સંસ્કાર પર બોલ્યા. અત્યારે એટલું બધું ભાષણ કર્યું મારી આગળ. સોરી નહીં બોલો તો પછી મને પણ પોલીસ સ્ટેશનમાં ફોન કરતા વાર નહીં લાગે. બેટા, મારી ભૂલ થઈ ગઈ. બસ હવે રાજી? મેં સોરી કહી દીધું. આ હજુ થોડું પ્રેમથી. નેહા, આ બધું વધી જાય છે હો. પપ્પાજી, ઠીક છે, તને જેમ યોગ લાવે ને એમ તો કરજે. બસ માફી તો માંગો. હા બાપા, તું મને માફ કરી દે. તને જેમ યોગ્ય લાગે એમ તું કરજે. હું તને હવે ક્યારે રોકટોક નહીં કરું. બસ હવે તું રાજી? રાજી, બહુ જ સારું લાગે. ચલો જાઓ, થોડીક તમારા પત્નીને મદદ કરો. સરિતા, કેમ તારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે? ખબર નહીં, શરીરમાંથી તાવ છાવાનું નામ જ નથી લેતો. પણ દવા લઈ આવ્યા છે, દવા સમયસર લઈ છે કે નહીં તું? હવે આ નેહાવો એ ઘરનું કામ આજે વધારે કરાયું, એમાં થાક વધારે લાગ્યું છે ને માથું પણ મારું બહુ દુખે છે. ખરું કહેવાય, આ નેહા બહુનો સ્વભાવ છે ને કેટલો વિચિત્ર સ્વભાવ છે. જો દરેક વ્યક્તિ આપણને અનુકૂળ થઈને રહે એવું જરૂરી નથી. ક્યાંક કોક દિવસ આપણાથી પણ કોકનું ખોટું થઈ ગયું હશે તો આવા દિવસો ભોગવવાના આવ્યા હશે. પણ આમાં ખોટું થવાનું સારું થવાનું વાત નથી. સવાલ એક જ છે કે તારી તબિયત સારી નથી તો ઘરનું કામ થોડું ઘણું એ કરી નાખે તો એમાં વાંધો શું છે? અને રહી વાત કામની, તો તું માંદી છે છતાં કામ કરે છે, અને એ તો સાજી સારી છે, તો એનાથી કેમ નથી થતું કામ? એનાથી થાય છે, પણ એને કરવું જ નથી. અને ખોટું અભય સાથે માથાકૂટ કરે ને એ બંનેનો ઘર સંસાર બગડે એવું આપણે થોડું કરાય. હવે જીવ્યા એટલું ક્યાં જીવવાના છે? સરિતા, સવાલ એ નથી કે કેટલું જીવ્યા છે ને હવે કેટલું જીવવાના છીએ, પણ જેટલું જીવવાનું છે એ તો શાંતિથી જીવવા દે ને, એ મહત્વની વાત છે. જુઓ, એની મમ્મીને પણ તમે બહુ સારી રીતે ઓળખો છો. જુઓ, એના મમ્મીને પણ તમે બહુ સારી રીતે ઓળખો છો. સમાજમાં કંઈ પણ થશે તો બદનામી પણ તો આપણી જ થશે ને. એના મમ્મીને કોઈ કહેવા જાય એમ છે ખરું? પ્રોબ્લેમ જ એ છે. મારાથી આજે સવારે થોડુંક ફોનમાં વાત કરતો હતો અને ચપ્પલ પહેરીને અંદર અવાઈ ગયો, ત્યાં તો એને મને ન કહેવાના સવાલ મારી સાથે કરી દીધા. ભગવાને બે કાન એટલા માટે તો આપ્યા છે ને આપણને, એક કાને સાંભળવાનું
અને બીજા કાને હસતા મોઢે કાઢી નાખવાનું. બધી વાત બરોબર છે, પણ સરિતા હવે છે ને આ વાત વધી ગઈ છે અને મને નથી લાગતું કે હવે એનામાં કોઈ સુધારો આવે. આપણે જીવવાના હતા એટલા દિવસો તો એકબીજાની સાથે પહેલા જીવી જ લીધા ને, શાંતિથી, ખુશી ખુશી. જેટલા સપનાઓ જોયા હતા એ બધા સપનાઓ આપણે સાથે રહીને પૂરા કર્યા. હવે બધી બાજી કુદરતના હાથમાં સોંપી દેવાય. જે થાય ને એ હસતા મોઢે સ્વીકારી લેવાનું, બસ. નહીં, આ વાત મને સ્વીકાર નથી. હું તો એમ કહું છું કે આપણે એક કામ કરીએ, આપણે બંને અલગ રહેવા જતા રહીએ. હા હા, કેવી વાત કરો છો? અરે દીકરાને અને વહુને આમ અલગ આવી રીતે મૂકીને મારો જીવ નહીં ચાલે. પણ તો શું કરવું? તારી તબિયત સારી રહેતી નથી, છતાં તારી પાસે ઘરના આટલા બધા કામ કરાવે છે અને મને પણ ગમે તેમ બોલે છે. અને આપણા દીકરાને એનું તો એ મોઢું નથી રાખતી. અરે એનો એ ઘરવાળો છે, જો એના ઘરવાળાનું મોઢું ન રાખતી હોય તો હું અને તું એના માટે કેવા? એટલે છે ને આ બધી પંચાયતનો હવે મારા પાસે એક જ નિકાલ છે કે તું અને હું આપણે અલગ રહેશું. જે ભગવાન અન્નપાણી આપશે ને એ ખાશું અને શાંતિથી જીવશું. બાકી આ છે ને આ દેકારા પડકારામાં આનું સાંભળીને મારું મગજ છે ને અપસેટ થઈ ગયું છે. હા, કેવી વાત કરો છો? માવતર કમાવતર થાય? હાવ કે સાંભળ્યું છે ખરું? અરે માની લીધું કે આપણો દીકરો બોલી નથી શકતો, વહુ આપણને જેમ ફાવે એમ બોલે છે. આ બધી સમાજમાં થોડી ખબર છે. અને વડીલ તો એને કહેવાય કે જે ઘરની વાતને ઢાકે. આપણે આપણા જ ઘરની વાતને જતી કરીશું અને આમ અલગ રહેવા જશું તો સમાજ અને લોકો શું કહેશે એનો વિચાર કર્યો છે તમે? જુઓ, હું તમને બે હાથ જોડીને કહું છું, હું મારા દીકરાથી અલગ નહીં રહી શકું. અને જે વ્યક્તિ સહન કરે છે ને એનું કોઈ દિવસ જીવનમાં કાંઈ નથી જતું. સરિતા, તું એક માં છે ને એટલે તારા દીકરા પ્રત્યે તને મમતા છે એટલે તું આ શબ્દ બોલે છે. પણ ઠીક છે, તારી વાત આમ પણ ખરી છે. આપણે અલગ રહેવા જશું ને તો આપણા દીકરાનું જ તે ઓછું કહેવાશે. એના કરતા પડ્યા રહીએ અહીંયા, બીજું શું, ભોગવી લઈશું. તમે બેસો, હું ચા બનાવ્યો. ના, તું આરામ કર, હું તારા માટે કોફી બનાવી લાવું છું. બરોબર, તું આરામ કર. ભલે. તને તો ખબર છે ને, આપણે પરણીને આવ્યા ને ત્યારે મોટા ભાગના કામ હું જ કરતો હતો અને પછી મેં તને શીખવ્યા હતા. તો કોફી બનાવતા મને આવડે છે, એ બનાવી લાવીશ. કડક કે મીઠી કે તીખી, બોલ. એક કામ કરો ને, ખાટી જ બનાવો. હા ચાલો, હું બનાવી આવું. તો આરામ કર. હા, ફોન કરું તને હમણાં. ભાઈ શું છે ને? ઓફિસે જાઉં છું. હા, અત્યારમાં કામ છે. કાર્તિકનો ફોન હતો, કહેતો હતો કે એક પાર્ટી આવી છે, એની સાથે ડિસ્કશન કરવાનું છે. તો પણ મારે એક જરૂરી કામ હતું. જો ને, હા, તારું કોઈ પણ જરૂરી કામ હોય ને પછી રાખીએ આપણે, કારણ કે અત્યારમાં મારું કામ ચાલુ છે. તો મારું કામ વધારે જરૂરી છે. કેમ, શું થયું? આટલી બધી મૂંઝાયેલી કેમ છે? એની પ્રોબ્લેમ? શું, બોલ ને. મારા મમ્મી ઘર છોડીને કશે જતા રહ્યા છે. શું? અરે, સાસુમાં ઘર છોડીને જતા રહ્યા છે? અરે પણ આવું કેવી રીતે બની શકે? આ ઘરમાં કઈ પ્રોબ્લેમ જેવું હતું? કોઈની સાથે ઝઘડો થયો હતો? ના, હવે મમ્મીનો એવો સ્વભાવ જ નથી કે કોઈની સાથે ઝઘડો કરે. અને ભાઈ ભાભી તો બિચારા કેટલું સાચવે છે, તો ખબર ના પડી અચાનક આ બધું શું થઈ ગયું. મમ્મી શું કામ જતા રહ્યા? પણ આવું કેવી રીતે બની શકે? મને એ જ નથી સમજાઈ રહ્યું કે તમારા ઘરમાં તો બધું બરાબર છે અને મમ્મીનો સ્વભાવ પણ બહુ સારો છે અને તે કહ્યું એમ ભાઈ ભાભી પણ સાચવે છે, તો પછી ઘર છોડીને જવું મતલબ શું? એ બધી વાતની જાણ મને નથી. મને ફક્ત એટલી ખબર છે કે ભાઈનો ફોન આવ્યો હતો અને એ બિચારો ફોનમાં રડતો હતો કે મમ્મી કશે જતા રહ્યા છે. મને સમજાતું નથી કે હું મમ્મીને ક્યાં ગોતું. ભાઈ, એક કામ કરશો? બોલ, શું કામ કરું? તમે આજે ઓફિસે ન જાઓ ને, આપણે મમ્મીને ગોતવા જઈએ, મારી સાથે આવશો?
હવે આવી પરિસ્થિતિમાં મારી પણ ફરજ બને છે ને, અમુક જવાબદારીઓ છે મારી પણ, તો હું આ પરિસ્થિતિમાં એમનો ટેકો બનું ને. તો જઈએ આપણે મમ્મીને ગોતવા. વાય નોટ, નીકળીએ. પણ એક કામ કરને, હું અંદરથી મતલબ કે પેલા કાર્તિકને ફોન કરીને બધું કહી દઉં છું. આવું અંદરથી. ઘર બંધ કરીને આવ. હા મારી ચાવી પણ અંદર જ છે. હા લેતી લેતી આવ. થેન્ક યુ. હા. અચાનક આવું કેવી રીતે બની શકે? આંટી આંટી આંટી, અરે અરે અરે, શું થાય છે તમને? કઈ નહીં, આ થોડા ચક્કર આવે છે. તમારી તબિયત તો સારી છે ને? તબિયત સારી છે. આ સવારથી કઈ ખાધું નથી ને, તમે એટલે ચક્કર આવે છે. તમે તો અભયના સાસુ છો ને? હા, પણ તમે કેવી રીતે ઓળખો જ મને? હું રોહન, અભયનો ખાસ મિત્ર છું, એની સાથે જ કામ કરું છું. મેં તમને ઘણી વખત જોયા છે અભયના લગ્નમાં અને ત્યાર પછી પણ બધા ફોટોઝમાં. હા, જોયા હશે. તમે, તમારી તબિયત સારી છે? હું તમને ઘરે મૂકી જાઉં? ના ના, ઘરે ઘરે કઈ રીતે? ઘરે નથી જવું મારે હવે. એટલે શું થયું છે તમને? તમે કઈક ટેન્શનમાં એવું કેમ લાગે છે? શું કહું તમને, અમારા વહુ અને દીકરાને હવે હું ગમતી નથી, એટલે મને ઘરમાંથી કાઢી મૂકી છે. એ જ વિચારતી હતી કે હવે ક્યાં જાઉં. વિચારતી હતી કે જઈને મરી જાઉં. કેવી વાત કરો છો તમે? અને એમને તમને શું કામ ઘરમાંથી કાઢી મૂક્યા? કંઈક કારણ તો હશે ને? એટલે ભલે આ યોગ્ય કારણ ન કહેવાય, પણ શું કામ? કંઈક એમને તો કંઈક તો કહ્યું હશે ને? બસ કંઈ નહીં, હવે મારાથી એટલું કામ નથી બનતું, અને કામની રોજ ને રોજ રામાયણો. વહુએ કંઈ કામ કરવું નથી, અને હું કંઈ બોલું કે મારી તબિયત ખરાબ છે તો એને સાંભળવું નથી. બસ આ જ બધી મગજમારી અને કકડાટ રોજનો ચાલ્યા કરે. હવે હું પણ કંટાળી ગઈ છું. જુઓ આંટી, હું તો પારકો કહેવા પણ છતાં પણ તમે કહેતા હોય તો હું તમારી સાથે તમારા ઘરે આવીને તમારા દીકરા સાથે કે વાત કરું? એ લોકો સાથે વાત કરવાનો કંઈ મતલબ જ નથી. જો મારા દીકરાને મારી લાગણી હોત તો એ મને આવી રીતે રજડતી નહીં મૂકતા. નેહા ભાભીને આ વિશે ખબર છે? ના ના, મેં એને ફોન જ નથી કર્યો. આ ખોટું એ લોકોને પણ શું કામ મારી ચિંતામાં નાખું? અરે એ તમારી દીકરી છે, અભય તમારો જમાઈ છે, તો તમારે એના સિવાય કોને વાત કરવાની? તો તમારે એને તો વાત કરવી જ પડે ને. તમે એક કામ કરો, અત્યારે ચાલો હું તમને અભયના ઘરે મૂકી જાઉં. અરે ના ના, આમ કઈ દીકરીના ઘરે થોડી જવાતું હોય. મારો દીકરો મને નહીં સાચવતો હોય તો એ તો દીકરી જમાઈ છે, એ લોકો પર મારે બોજ નથી બનવું. હું મારો રસ્તો કરી લઈશ, વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. કેવી વાત કરો છો તમે? અને કેવો દીકરો હશે જે પોતાની માને આવી રીતે ઘરમાંથી કાઢી મૂકે? નહીં બોલો, જેવો છે એવો છે તો મારો દીકરો જ ને. ભલે એ લોકો સુખી રહે ને, હું તો એ જ ઈચ્છું છું. જુઓ, પહેલા તો તમે છે ને મારી સાથે ચાલો, તમે અભયના ઘરે ચાલો, હું તમને ત્યાં મૂકી જાઉં. તમારી હાલત ખરાબ છે, અત્યારે તમે પડતા પડતા બચ્યા છો. હું તમને આ હાલતમાં એકલા તો નહીં છોડી શકું. તમે એક કામ કરો, મારી સાથે ચાલો, હું તમને અભયના ઘરે મૂકી જઈશ. પણ તમે જ વિચારો ને કે જમાઈના ઘરે જાઓ આવી રીતે, એ કેવું લાગે? આ બધું નહીં સારું લાગે. શું કેવું લાગે? જમાઈ પણ દીકરો જ કહેવાય ને. અને દીકરીનું ઘર છે તો શું પારકું કહેવાય? આ બધી જૂની વાતો છે કે દીકરીના ઘરે ના જવાય. ત્યારે તો લોકો દીકરીના ઘરનું પાણી પણ નહોતા પીતા. પણ હવે સમય બદલાઈ ગયો છે, અને હું અભયને ઓળખું છું. અભય બહુ સારો માણસ છે. એના મનમાં છે ને આવું બધું ક્યારેય નહીં આવે. એ તમને પ્રેમથી એના ઘરમાં રાખશે. છતાં પણ તમને એવું લાગતું હોય તો થોડા દિવસ માટે તો ચાલો, પછી તમારા દીકરા સાથે સમાધાન થઈ જાય, ચાલ્યા જજો. તમારી વાત બરાબર છે. એમ પણ હું એ જ વિચારતી હતી કે હું ક્યાં જઈશ, કઈ રીતે રહીશ, કારણ કે આ શહેરમાં મારું તો કોઈ છે જ નહીં. કઈ નહીં, એવું હોય તો ખાલી એ લોકોને મળીને વાત કરી લો, અને પછી એવું હોય તો જમાઈ રાજાને કહીશ કે મારી કશે રહેવાની સગવડ કરાય આપે. તમે ઉભા રહો, હું છે ને અભયને ફોન કરું, એને અહીંયા જ બોલાવી લે, એ તમને લઈ જશે. હાલો અભય, હું એક લોકેશન મોકલાવું છું, જરાક આવી જજે ને. હા, થોડું અર્જન્ટ છે, હું આવે એટલે વાત કરું. ચાલ ને, આવ ને ભાઈ. હા ઠીક છે.
એ આવે છે. તમે સામે ચાલો, ત્યાં કંઈક ચા નાસ્તો કરી લો. તમે સવારથી કંઈ નથી ખાધું, પ્લીઝ. સારું ચાલો. જાય તે પણ હવે ફોન નથી રિસીવ કરતા. ક્યાં રહી ગયા છે ભગવાન? ધ્યાન નહોતું મારું. હું એ જ કહું છું કે ધ્યાન ક્યાં છે તમારું? અરે બેટા, ક્યાં એટલું બધું વાગી ગયું છે? ઠીક, વાગી જાય ત્યાં સુધી હું રાહ જોઉં. એક કામ કરું, આ સાવણી લઈને છે ને પેલા હું તમને મારી દઉં, પછી સોરી કહી દઈશ. ચાલશે? અરે પણ મારું ધ્યાન નથી એમ હું તને કહું છું ને. ભૂલ થઈ ગઈ મારાથી. તો કામ કરતા હોય ને તો ધ્યાન ઘરમાં રાખવાનું. આ બહાર છે ને મગજ નહીં દોડાવવાના. અરે પણ નેહા વહુ, શું થયું છે એટલે બી રાડ કરો છો? શું થયું છે? આ તમે બંને મારા પનારે પડ્યા છો ને એ જ નડે છે મને. મન થાય છે કે સાવણીએ મારું. અરે પણ કેવી વાત કરો છો? લાવો અહીંયા સાવણી મૂકો. કેમ એવું તો શું થઈ ગયું કે સાવણી મારવા માટે તૈયાર થઈ ગયા તમારા સાસુને? જો અત્યારે છે ને હું ટેન્શનમાં છું. વધારે મારું ટેન્શન ન વધાર. જવા દો ને, વાતને શું કામ વધારો છો? અરે પણ આપણાથી ટેન્શન વધ્યું છે. અરે પણ ટેન્શન છે તો શું થયું? ટેન્શનમાં તો અમે લોકો છીએ. તમારા સાસુ પાસે નથી થતું છતાં કામ કરાવો છો, એને ટેન્શન નથી છતાં એ કઈ બોલે છે વધારે? અરે બાકી નથી રાખતા. અને તમને શું લાગે છે તમે લોકો ઓછું બોલો છો એમ? અરે કેટલું બોલો છો. આ ખબર જ છે કે કામ કરવાનું છે તો પણ આ લૂલી છે ને મોઢામાં નથી રહેતી તમારાથી. નેહા વહુ, તમે લોકો બસ કરી જાવ ને તો સારું. અને તમે શું કહો છો કે તમે કઈ બોલતા નથી? આ આજુબાજુ વાળા બધા મને કહે છે કે તમારા વહુનો આટલો બધો અવાજ કેમ આવે છે. એટલે હું આપણા ઘરનું છાનું રાખું છું કે ના એવું કઈ નથી. પણ તમે તો બસ તમારો તો પક્કો ઊંચો જ રાખો છો. શું કામ અહીંયા રોટલા ખાવ છું? આ આજુબાજુ વાળા એટલા સારા લાગે છે, એટલું બધું સાંભળવું છે તો એમને કયો ને 2 રોટલી આપી દે તમને. અહીંયા ખાવાની જરૂર જ નથી. આ કેવી રીતે વાત કરે છે તું તારા સસરા સાથે? તો કેવી રીતે વાત કરું? સસરા બાપની જગ્યાએ કહેવાય. તું તારા ઘરે પણ તારા પપ્પા સાથે આવી રીતે વાત કરતી હતી? માન મર્યાદા ને મોભાથી રહેતા શીખ. તું મને જેમ ફાવે એમ કહીને મને ચાલશે, પણ તું તારા પપ્પા સામે આવી રીતે બોલે ને એ નહીં ચાલે. આમ જ બોલાશે. ગમે નહીં તો આ ઘર માં રહ્યો નહીં તો જતા રહ્યો આ ઘર છોડીને. એક મિનિટ, કેમ આમ જ બોલાશે અને ગમે ત્યાં સુધી રહ્યો અને જતા રહો? આ ઘર મારું છે એટલે અમે તો જતા રહેવાનું કહેશે ને એ નહીં ચાલે. હા તો તમે લોકો રહો ને, હું જતી રહું. ઈ જોઈએ છે ને તમને કે આ ઘર છોડીને જતી રહો એમ. ના ના, એનો કહેવાનો મતલબ એ નથી. શાંતિ રાખો ને. જો હું તો કહું છું કે તમે લોકો શાંતિથી આ ઘરમાં. હું શું કહું છું ખબર છે? આ તમે છે ને એક તો મારા પનારે પડ્યા છો. અરે આના કરતા તો કસે જતા રહો ને તો વધારે સારું. અને એનાથી બેટર આ ક્યાંક જઈને મરી જાવ ને તો શાંતિ ઉપાતી જાય મારે. બસ બેટા, હવે કઈ બોલવાની જરૂર નથી. સરિતા, હવે છે ને હદથી વધારે થઈ ગયું છે. મારાથી આ નથી સંભળાતું. એક કામ કરીએ, આપણે બંને જ ઘરમાંથી જતા રહીએ. જાઓ, નીકળો. હું તો કહું છું કાલે જતા હોય ને તેની કરતા આજે જ જતા રહો, કાલ નો કરતા. કોઈ વાંધો નહીં બેટા, અમારો દીકરો આવશે ને એની સાથે હું વાત કરી લઈશ અને પછી જતો રહીશ. બસ એની સાથે શું કામ વાત કરવી છે? મેં કીધું ને, મેં પરમિશન આપી દીધી ને. અને એમને હું કહીશ ને એ જ વસ્તુ માન છે. છોડો ને, આ માથાકૂટ કરવાનો કોઈ મતલબ નથી. તમે લોકો જાઓ. અત્યારે છે ને અત્યારે મારું મગજ ના ખરાબ કરો, બીજા કામ કરો. જાઓ જાઓ. સરિતા ચાલ નીચે જઈએ. ફોન પણ નથી ઉપાડતા. મમ્મી ક્યાં જતી રહ્યા છે? નેહા, નેહા ક્યાં છે? જો તો કોણ આવ્યું છે? મમ્મી તમે ક્યાં હતા? ક્યાં જતા રહ્યા હતા? હું કેટલી ડરી ગઈ હતી. મમ્મી આવી રીતે કીધા વગર કોણ જતું રે? તમે ઠીક તો છો ને? કઈ થયું તો નથી ને તમને? હું ઠીક છું દીકરા, ચિંતા નહીં કર. તમે ક્યાં જતા રહ્યા હતા પણ? અને તમને ક્યાં મળ્યા મમ્મી? મારા મિત્ર રોહનનો ફોન આવ્યો હતો. મમ્મીજી એમને મળ્યા. એણે મને ફોન કર્યો અને કહ્યું કે મમ્મીજી આ જગ્યા ઉપર છે, તું આવીને તેડી જા. મમ્મી શું છે આ બધું? શું કહું તને દીકરા, આ તારા ભાઈ અને ભાભીને હવે મારું ત્યાં રહેવું પસંદ નથી. તારા ભાભી સાવરણી લઈને મને મારે છે, મારી પાસે ઘરનું બધું કામ કરાવે છે અને હું કરી લેતી હતી.
એની પણ ના નથી. પણ હવે તો એ મારે ખરું દબાવીને મને મારી નાખવાની કોશિશ કરે છે. આ તમે છે ને એક તો મારા પનારે પડ્યા છો. અરે આના કરતા તો કસે જતા રહો ને તો વધારે સારું. અને એનાથી બેઠે આ ક્યાંક જઈને મરી જાવ ને તો શાંતિ ઉપાતી જાય મારી. વડીલ હોય ને તો તમારા ઘર, હવે આ ઘર મારું છે. હું આ ઘરની વહુ છું. અને તમે કેટલું જીવવાનો છો? 2-5 વર્ષ પછી તો એમાં જતું જ રહેવું છે ને. હા તો વડીલ છે તો શું થઈ ગયું? માથે બેસાડીને રાખ. અરે કામ તો ઘરમાં આવતું એ કરવું જ પડે ને. માફ કરજો મમ્મીજી, હાલમાં ઘણા ઘરની હાલત આવી જ હોય છે. તમે રિએક્ટ કર્યું અને બીજા લોકો સામે રિએક્ટ નથી કરી શકતા. મમ્મી, મને તો આવી કોઈ વાતની જાણ જ નહોતી. પપ્પા ઠેલો આ વેવાઈ અને વેવાણ થેલો લઈને અમે આ ઘર છોડીને જઈએ છીએ. શું? કારણ કે અમે અમારા દીકરાની હસતી ખેલતી જિંદગી બગાડવા નથી માંગતા. એટલે જવા દો એ બધી વાત નથી. ચાલો. એક મિનિટ મમ્મી, સાચી વાતની જાણ મારા સાસુમાને પણ થવી જોઈએ ને. જેવી પરિસ્થિતિ તમારા દીકરાએ મમ્મી કહી લેવા દો ને. તમે જ વિચાર કરો ને કે જે પરિસ્થિતિમાંથી એ ગુજરીને આવ્યા છે એમની સાથે પણ આવું થતું હતું. એમ નહીં કરે જેવું તમારી વહુ અહીંયા તમારી સાથે કરી રહી છે. નેહા, આ હું શું સાંભળી રહી છું? સાચી વાત છે મમ્મીજી, આ તમારી દીકરી એને ઘરમાં કોઈનું જીવવા જેવું નથી રાખતું. મારા મમ્મીથી કામ થાય કે ન થાય, બસ સવારમાં વહેલા ઉઠીને જે પ્રમાણેનું એને ડિશ બનાવ્યું હોય ને એ પ્રમાણેના બધા જ કામ થઈ ગયેલા હોવા જોઈએ. એ સવારમાં ઉઠે, મારા મમ્મીને ઓર્ડર કરે, મારા મમ્મી કામ પતાવે, સાથે સાથે એનું ધ્યાન રાખે. તમારી દીકરી અહીંયા ઓર્ડર કરીને મહારાણીની જેવી જિંદગી જીવતી હતી. અને મમ્મી એટલું જ નહીં, આમાં તો તમારા દીકરા અને વહુને દાદ આપવી પડે કે એ લોકો તમને મારવા પૂરતા હટકી તો ગયા, પણ આ તમારી દીકરી મારા મમ્મી ઉપર સાવરણી લઈને પ્રહાર કરે છે. મારા પપ્પા કઈ બોલે તો એને કહે છે કે તમારા ઉપર હું છેડતીનો કેસ નાખી દઈશ. અમને બધાને આંગળીના ઈશારે નચાવી રહી છે. અને છતાંય અમે લોકો બધા બધું ચૂપચાપ સહન કરીએ છીએ. વેવાણ, હા શું કરો છો તમે? આ સંસ્કાર આપ્યા છે મેં તને. આ તારા ભૂલોની સજા હું મારા ઘરે ભોગવી રહી છું. આ તારા કર્મોના લીધે તારા ભાઈ ભાભી મારી સાથે આવું વર્તન કરે છે. આ તારા લીધે જ મારે દુઃખ ભોગવવું પડે છે. મને ખબર નહોતી કે જેવું મારા ઘરમાં થઈ રહ્યું છે ને એવું આ ઘરમાં પણ ચાલી રહ્યું છે. હજી તારે કઈ બોલવું છે? શું મમ્મી પપ્પા, આઈ એમ સો સોરી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. આજે વાત જ્યારે મારા મમ્મી પર આવી ને ત્યારે મને સમજાણું કે હું કેટલી ખોટી હતી. જે કરી રહી હતી એવું તો મારે સપને વિચારવું પણ ન જોઈએ. જેમ મારા મમ્મી છે એવી જ રીતે તમને લોકોને રાખવા જોઈએ. મારા મમ્મીને મારા ભાઈ અને ભાભીએ ઘરની બહાર કાઢી મૂક્યો તો મને એટલું દુઃખ થયું. અને હું તમને લોકોને ઘરની બહાર કાઢવાની વાત કરતી હતી. જતા રહો, મરી જાઓ, આવું બધું કહેતી હતી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. જો પ્લીઝ મારી એક ભૂલને માફ કરી દો. તમે લોકો જેમ કહેશો ને હું એમ કરીશ. જો બેટા, ભગવાન માફ કરે કે ન કરે, પણ અમે તો માવતર છીએ અને દીકરાઓ અને દીકરાની વહુ છે તો અમારી સાચી મોડી છે. અને કદાચ તમે મોઢું ફેરવી લેશો તો અમે વૃદ્ધાશ્રમ સિવાય જશું પણ ક્યાં? જે થયું એ બધું ભૂલી જા બેટા. અમારા મનમાં પણ એવું નથી. મમ્મી માફ કરજો મને, પણ આમાં સૌથી મોટો ગુનેગાર તો તમારો હું છું કે મારી નજર સામે મારી પત્ની
તમને આવી રીતે વગોવતી હતી, તમારા ઉપર આટલા બધા અત્યાચાર કર્યા છતાં પણ મેં ક્યારેય એને કંઈ કહ્યું જ નહીં. હંમેશા એનો બચાવ કર્યો છે. મમ્મી પપ્પા તમારા લોકો હવે કશે નથી જવાનું. તમે લોકો અમારી સાથે જ રહેશો, કારણ કે મને સમજાઈ ગયું છે. આ બધા કહે છે ને કે ભગવાનથી એ વિશેષ છે ને આપણા માવતર હોય છે. એ વાત મને સમજાઈ ગઈ છે. આ ઘરમાં અમે એક જ શરતે રહેશું. શરત? બધી શરત મંજૂર છે મને. જો જા પછી તારી સાવરણીની બીક લાગે છે મને. મમ્મી થઈ ગઈ ને ભૂલ. હવે ભેવાણ પણ આ ઘર છોડીને હા મમ્મી, જો મમ્મીજી તમારે ક્યાંય જવાનું નથી. પણ આવું સારું નહીં લાગે. તમને મારા સમજો, જો તમે તમારા જમાઈને દીકરા સમાન માનતા હોય ને તો આજે દીકરાની વાત માનીને પ્લીઝ અહીંયા જ રોકાઈ જાઓ. સારું, તમે કહો છો ને તેમ જ થશે.